આપણે જે આજે ટેરાસ થેરાપીથી જે સર્વાઇકલમાં બહુ જબરદસ્ત રિઝલ્ટ લીધેલું છે, આપણે પેશન્ટ સાથે વાતચીત કરીએ છીએ. શું નામ છે તમારું? મારું નામ રાજેશભાઈ વલ્લભભાઈ વઘાસિયા. ટેરાસ થેરાપીથી તમને જે સર્વાઇકલનો પ્રોબ્લેમ છે, તો સર્વાઇકલમાં સર્વાઇકલના શું લક્ષણ હોય પહેલાં તો એ જણાવો. સર્વાઇકલમાં લક્ષણમાં એવું છે ને કે આપણે ધીમે ધીમે હાથ કામ કરતો બંધ થાય. મને આ ગરદનની અંદર મણકા ખસી ગયેલા છે. કમરની અંદર મને 4, 5 અને SS1 ગાદી ખસી ગયેલી છે અને અહીંયા પણ મણકા મને ખસી ગયેલા. મારો હાથ ઊંચો ન થતો એકદમ. આ હાથે મારો બીજો હાથ ઊંચો કરવો પડતો એમાં, અને મને રાતે ચક્કર આવતા, ઊંઘી નહોતો પણ શકતો, અને ચક્કર એટલા આવે કે મારે ઊભું થઈ જવું પડે. અને તે પછી આ થેરાપી લીધા પછી મને ચક્કર નથી આવતા. અને બીજા નંબરમાં હાથ મારો કામ કરે છે. હું આખો હીરા ઘસવાનું કામ કરું છું. આખો દિવસ હું હીરા ઘસી શકું છું અને થાક બિલકુલ મને લાગતો. મને 10-15 દિવસે એવું થતું કે હું સૂઈ જાઉં, સૂતો રહું, અને હું સૂતો પણ આખો દિવસ સૂતો રહેતો. ત્યાર પછી હવે આખો દિવસ હું કામ કરું છું, થકાન નથી લાગતી, મને બિલકુલ ફ્રેશ રહું છું. અને આમાં મને સારું રિઝલ્ટ છે, કેમ કે આ હાથ મારે પૂરો ઊંચો થાય છે, નીચો થાય છે, સાઈડમાં થાય છે, પાછળ જાય છે. નકર આ હાથ મારો બિલકુલ બીજા હાથે ઊંચો કરવો પડતો, એવી મારી હાલત હતી વચમાં. અને અહીંયા આવ્યા પછી બહુ સરસ થઈ ગયું છે અને થકાન નથી. મારા પગ બે ફાટતા, આખા પગ હાથળથી અહીં સુધી કમર સુધી ફાટતા, એમાં પણ મને રાહત છે. તો તમારે રાજુભાઈ અત્યારે જે સર્વાઇકલની તમે જે દવા ચાલુ હતી એ અત્યારે તમે દવા બધી બંધ કરી દીધી છે? હા, સર્વાઇકલની દવા અહીંયા આવ્યો ત્યારે 1 દિવસ ખાઈને આવ્યો હતો. તે પછી મેં સર્વાઇકલની દવા બિલકુલ બંધ કરી દીધી છે અને એક પણ ટીકડી ખાધી નથી. મારી ઘરે એમનેમ દવા બધી પડી છે, એ પણ હું મેડિકલે પાછી દઈ આવવાનો છું. અત્યારે આજે મારે 18-19 દિવસ થયા છે, બરાબર. તો 2 દિવસ કેળે મારે પાછા બીજા ડોઝના દિવસો પૂરા થાય. મને આમાં જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. અચ્છા, તો 20 દિવસમાં તે આપણે જે સર્વાઇકલનો પ્રોબ્લેમ છે એમાં જબરદસ્ત રિઝલ્ટ લીધેલું છે. તમે રાજુભાઈ આ ટેરાટ ફ્રીક્વન્સી લેવાથી તમને જે રિઝલ્ટ મળ્યું એના વિશે તમે લોકોને શું કહેવા માંગો છો? મેં બહુ ગયું, મને 4થા મહિનાનું આ તકલીફ હતી. મેં ઘણા પૈસા બગાડ્યા પણ મને રિઝલ્ટ મળ્યું નથી. અને અહીંયા આવ્યા પછી મને આમાં રિઝલ્ટ છે.